મિત્રો, શ્રી યુનિવર્સલ સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન શિક્ષણમાં લેક્ચર નંબર 4માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોવાનું છે આસન મૂલ્યના આધારે સાદુરૂપના દાખલા. એટલે કે આપણે આના પહેલાંના લેક્ચરમાં એટલે કે લેક્ચર નંબર 3માં પણ આપણે સાદુરૂપના દાખલા જોયા હતા. તો હવે જોઈએ આની અંદર તો સાદુરૂપ કેના આધારે આપવાનું હોય તો કે 10ના આધારે, 100ના આધારે અથવા તો 1000ના આધારે. અને આસન મૂલ્ય એટલે એક પ્રકારનો અંદાજિત અંક. તો અહીંયા જોઈએ સૌથી પ્રથમ 425 પ્લસ 378. તો આપણે સાદુરૂપ આપવું હોય તો સૌથી પહેલાં 425નું આપણે આસન મૂલ્ય મેળવવું પડે. તો 425નું આસન મૂલ્ય મેળવવું હોય તો કે એકમ, દશક અને 100ના આધારે એટલે કે 400 થી 500ની વચ્ચેની સંખ્યા છે 425. અને એમાં છેલ્લા બે અંક જોવાના, એકમ અને દશક. અને 100ના આધારે મેળવવું હોય તો આપણું અંદાજિત અંક છે કે 50નું માધ્યમ. તો 50 કરતાં 25 કેવા છે તો કે નાના. તો નાના છે એટલે જવાબ કેટલો મળશે? 400. એવી જ રીતે અહીંયા બાજુમાં 378. તો 378માં એકમ, દશક અને 100. 300 થી 400ની વચ્ચેની સંખ્યા છે. અને એના છેલ્લા બે અંક એટલે કે 78 જે 50ના માધ્યમ કરતાં કેવા છે તો કે વધારે. તો વધારે છે એટલે કેટલા આવશે તો કે 400. તો હવે આપણે સાદુરૂપ આપવું હોય તો આપણે જે આ અંદાજ મેળવ્યો તો કે પહેલાંનો જવાબ એ 400, બીજાનો એ 400. તો એ બંનેનો સરવાળો 400 પ્લસ 400 બરાબર 800. જેમ સરવાળો આપણે અહીંયા જોયો એ જ રીતે અહીંયા જોવાનું છે તો કે બાદબાકી. તો બાદબાકીની અંદર એ 3 અંકની સંખ્યા જ છે એટલે કે 927. તો 927 છે તો 900 થી 1000ની વચ્ચે 927 આવે. અને એમાં છેલ્લા બે અંક એટલે કેટલા છે તો કે 27. તો 27 છે આપણું 50નું માધ્યમ છે. તો 50 કરતાં કેવા છે તો કે નાના. તો નાના છે એટલે જવાબમાં કેટલા આવશે તો કે 900. એવી જ રીતે બાજુમાં 689 એટલે કે 600 થી 700ની વચ્ચેની સંખ્યા છે. 600 થી 700 છેલ્લા બે અંક જોઈએ તો કે છેલ્લા બે અંક કેટલા છે તો કે 89 જે 50 કરતાં વધારે છે. તો વધારે છે એટલે જવાબ કેટલો આવશે તો કે 700. અને હવે બાદબાકી કોની કરવાની છે તો કે આ બેની એટલે કે 900 માઇનસ 700. અને 900માંથી આપણે 700 બાદ કરીએ તો જવાબ કેટલો મળશે તો કે 200. તો આ જે બે ઉદાહરણ આપણે જોયા એ કેના આધારે હતા તો કે 100ના આધારે. હવેનું જે ઉદાહરણ જોવાનું છે સરવાળો જ, પણ સંખ્યા કેટલી છે 4. એકમ, દશક, 100 અને 1000. તો 1000ના દાખલા હોય ત્યારે આપણું માધ્યમ કેટલાનું રહેશે તો કે 500નું. તો સૌથી પહેલાં સંખ્યા આપેલી છે 3107. તો 3107 છે તો એ કોની વચ્ચેની આવે તો કે 3000 થી 4000. એના વચ્ચેની આ સંખ્યા છે. તો 500નું માધ્યમ રાખવું એટલે છેલ્લા કેટલા અંક જોવા પડે તો કે 3. તો છેલ્લા 3 અંક જોવા એટલે એ 500 કરતાં કેવા છે તો કે નાના. તો આપણો જવાબ કેટલો આવશે તો કે 3000. એવી જ રીતે બાજુમાં 4234 એટલે કે એ સંખ્યા છે એ 4000 થી 5000 વચ્ચેની છે. 4234. તો અંદાજ લગાવવા માટે છેલ્લા 3 આંકડા જોશું આપણે. તો છેલ્લા 3 આંકડા છે 234. તો 234 છે એ પણ 500 કરતાં નાના છે એટલે જવાબમાં કેટલા આવશે તો કે 4000. તો આપણે બે સંખ્યાનો અંદાજ મેળવી લીધો. હવે સરવાળો કોનો કરવાનો છે તો કે આ બેયનો એટલે કે 3000 પ્લસ 4000. તો 3000 પ્લસ 4000નો સરવાળો કરીએ તો જવાબ કેટલો મળશે તો કે 7000.
સરવાળો આડો પણ કરી શકાય ને ઊભો પણ કરી શકાય. જેમ સરવાળો છે એમ નીચે અહીંયા જોવાનું છે તો કે બાદબાકી. તો બાદબાકીની અંદર સૌથી પહેલી સંખ્યા છે 8302. તો 8000 વાળી સંખ્યા છે તો એ કોની કોની વચ્ચે આવશે તો કે 8000 થી શરૂ કરીને 9000. અને એમાં છેલ્લા 3 આંકડા જોવાના છે એટલે કે 302. 302 છે એ 500 કરતાં કેવા છે તો કે નાના. તો નાના છે એટલે આપણો જવાબ કેટલો આવશે 8000. એવી જ રીતે બાજુમાં 3786. તો 3000 થી શરૂ કરીને એ સંખ્યા કેટલા સુધીની છે તો કે 4000. 3000 થી શરૂ કરીને 4000. તો એમાં છેલ્લા 3 અંક આપણે જોઈએ તો છેલ્લા 3 અંક એટલે કે 786. તો 786 છે એ 500 કરતાં મોટા છે એટલે જવાબમાં કેટલા આવશે તો કે 4000. અને હવે આપણે બાદબાકી કરવી હોય તો બાદબાકી કોની કરશું 8000 અને 4000ની. 8000 માઇનસ 4000. તો 8000 માંથી 4000 બાદ કરીએ તો કેટલા વધશે તો કે 4000. તો જેમ સરવાળો બાદબાકી એવી જ રીતે આસન મૂલ્યના આધારે આપણે જોવાનો છે ગુણાકાર. તો ગુણાકારની અંદર સૌથી પહેલી સંખ્યા છે 1896. એટલે કે 1000 થી સ્ટાર્ટ થાય એટલે આ સંખ્યા 1000 થી 2000ની વચ્ચેની છે. અને એમાં પણ છેલ્લા 3 અંક જોવાના છે. તો છેલ્લા 3 અંક એટલે કેટલા છે તો કે 896, જે 500 કરતાં વધારે છે. એટલે આપણો જવાબ મળે 2000. ત્યાર પછી બાજુમાં 3027. તો 3027માં 3000 થી શરૂ થાય એટલે 3000 થી લઈને આપણે 1000નો ગેપ રાખીએ એટલે 3000 થી 4000ની વચ્ચેની સંખ્યા છે. અને એમાં છેલ્લા 3 અંક જોવાના. અને માધ્યમ રાખવાનું છે કેટલાનું તો કે 500નું. તો 500 કરતાં સંખ્યા કેવી છે તો કે નાની. તો નાની છે એટલે જવાબમાં આવે 3000. અને હવે જે ગુણાકાર કરવાનો છે તો ગુણાકાર આપણે કોનો કરશું આ બેયનો જ. એટલે કે 2000 ગુણ્યા 3000. અને ગુણાકાર કરવા માટે સીધો ને સરળ ગુણાકાર છે, સંખ્યાનો ગુણાકાર કરવાનો, કારણ કે શૂન્યવાળો ગુણાકાર છે એટલા માટે. 2 તેરીને 6. અને હવે જેટલા પાછળ શૂન્ય છે 2000ની પાછળ કેટલા શૂન્ય છે તો કે 3. પછી 3000ની પાછળ કેટલા શૂન્ય છે તો કે 3. હવે આપણે આ સંખ્યાને વાંચવા માટે અલ્પવિરામ મૂકું છું. એકમ દશક 100 પછી 1000 પાસે. એટલે આ સંખ્યાને આપણે શું વાંચશું તો કે 60 લાખ. એટલે આની અંદર આપણે એક વસ્તુ એ ખાસ ધ્યાનમાં રાખવાની છે, દશકના આધારે આપણે અંદાજ મેળવવો હોય ત્યારે આપણું માધ્યમ કેટલાનું રાખવાનું છે તો કે 5નું. 5નું માધ્યમ રાખવાનું અને પછી જોવાનું કે જવાબમાં શું મળશે. એવી જ રીતે 3 અંકની સંખ્યા હોય 100ના આધારે ત્યારે આપણું માધ્યમ રાખવાનું છે 50નું. ત્યાર પછી 1000ની સંખ્યા હોય ત્યારે આપણે માધ્યમ રાખવાનું છે 500નું. આના પછી આગળ પણ આવી શકે, પણ આપણે વધારે આ 3નો વધારે ઉપયોગ થશે, 10, 100 અને 1000નો. પછી એ જગ્યાએ જો કદાચ 10,000 આવે, મતલબ 5 અંકની સંખ્યા આવે, તો આપણું માધ્યમ કેટલું રાખવાનું 5000. એટલે કહેવાનો મતલબ એટલો છે કે આ વસ્તુ અગત્યની છે, આ યાદ રહેશે તો આ વસ્તુ આપણા માટે સરળ થઈ જશે. હવે આપણે પેલા આસન મૂલ્યનો અંદાજ મેળવો એ વિશે શીખા. હવે આપણે જે નવો મુદ્દો સમજવાનો છે એટલે કે રોમન અંક. અને રોમન અંક જે છે એ આપણા ધોરણ 6ની અંદર પહેલી જ વાર આવે છે, એટલે આપણા માટે થોડુંક નવીન છે. અને રોમન અંક તમને ખ્યાલ હોય કદાચ 12 સુધી તો તમે જોયું હોય કે ઘડિયાળની અંદર
અમુક જગ્યાએ રોમન અંક આવતા હોય છે. એવી રીતે બીજી ઘણી જગ્યાએ દાખલા તરીકે આપણા પાઠ્યપુસ્તકની અંદર જ આપણા ધોરણ હોય, દાખલા તરીકે ધોરણ 6, તો ધોરણ 6 છે એ રોમન અંકમાં લખેલું હોય છે, એટલે કે VI. એટલે પાઠ્યપુસ્તકમાં, પછી ઘડિયાળની અંદર, બધી જગ્યાએ રોમન અંકનો ઉપયોગ થાય છે. તો આપણે રોમન અંકની માહિતી મેળવવાની છે, એટલે કે રોમન અંક તો ઘણા આવે, પણ આપણે માહિતી જે મેળવવાની છે એ 100 સુધીના રોમન અંકની મેળવવાની છે. 100 સુધી. તો સૌથી પહેલાં અહીંયા મેં મુદ્દો લખ્યો છે કે યાદ રાખો. તો રોમન અંકની અંદર આ જે મેં કોષ્ટક લખ્યો છે એ આપણે ફરજિયાત યાદ રાખવો જ પડે. એટલે કે રોમન અંકની અંદર 10 સુધી આપણને ખ્યાલ હશે, છતાં આપણે જોઈએ કે રોમન અંકની અંદર 1 હોય તો 1ને આપણે રોમન અંકમાં શું કહીએ છીએ, તો કે I. પછી 2 હોય તો 2 આવે ત્યારે રોમન અંકની અંદર 2 વાર I. પછી 3 હોય તો 3 વાર I. પછી 4, તો 4ને રોમન અંકમાં શું કહેવાય છે, તો કે IV. પછી 5, તો 5ને રોમન અંકમાં શું કહેવાય છે, તો કે ખાલી V. ત્યાર પછી 6, તો 6ની અંદર રોમન અંકમાં શું આવે, તો કે VI. પછી 7ની અંદર તો કે V ડબલ વાર I. પછી 8માં તો કે V ટ્રિપલ I. પછી 9માં તો કે IX. અને 10માં તો કે ખાલી X. એટલે મારા ખ્યાલ મુજબ 10 સુધીના તો આપણને આવડી જશે. ત્યાર પછીના આપણે આ યાદ રાખવા પડશે ખાસ, એટલે કે 20, 30, 40, 50થી શરૂ કરીને 1000 સુધી. એટલે અહીંયા જે મેં નીચે લખેલા છે 500 ને 1000, એ ખાલી યાદ રાખવા માટે છે. બાકી આપણે અહીંયા સુધીના વધારે યાદ રાખવાના છે, 100 સુધીના. તો 20 છે તો 20ની અંદર શું આવશે, 2 વાર X. 30ની અંદર તો કે 3 વાર X. 40ની અંદર તો કે XL. 50માં તો કે ખાલી L. 60માં તો કે LX. 70માં L ડબલ X. 80માં તો કે L ટ્રિપલ X. 90માં તો કે XC. અને 100ની અંદર તો કે ખાલી C. અને આ 2 વસ્તુ આપણે ખાલી માત્ર તમારી જાણ માટે અને યાદ રાખવા માટે, એટલે કે 500ના રોમન અંક શું છે, તો કે D. અને 1000નો રોમન અંક શું છે, તો કે M. એટલે આ કોષ્ટક આપણે યાદ રાખશું તો આપણને આગળના રોમન અંક, દાખલા તરીકે 22, 23, 25 કેમ બનાવવા એ ખબર પડે. પણ એ બનાવવા માટે આ કોષ્ટક યાદ રાખવો જરૂરી છે. ત્યાર પછી મેં અમુક નિયમો લખ્યા છે. આ જે નિયમો છે એ માત્ર તમારી જાણ માટે છે, અને પ્લસ ખાલી જગ્યા હોય કે ખરા ખોટા હોય તો ત્યાં આ નિયમોનો ઉપયોગ થાય છે. બાકી આપણે 100 સુધીના જે બનાવશું ત્યાં નિયમની કોઈ જરૂર છે નહીં. તો સૌથી પહેલો મુદ્દો છે, જો પ્રતીકનું પુનરાવર્તન થાય તો તેની કિંમત એટલી વખત ઉમેરાશે. દાખલા તરીકે હું અહીંયા લખું છું 2 વાર I. તો મેં 2 વાર I લખ્યા છે. તો 1 વાર I હોય તો એની કિંમત એ કેટલી છે, 1. પછી બીજી વાર I આપેલો છે તો એની કિંમત એ કેટલી થાય, 1. એટલે કહેવાનો મતલબ એટલો છે કે પ્રતીકનું શું થયું, તો કે પુનરાવર્તન થયું. 2 વાર I આવ્યા તો પહેલી વાર આવ્યો તો એની કિંમત એ કેટલી છે, 1. બીજી વાર આવ્યો તો એની કિંમત એ કેટલી છે, 1. એટલે કહેવાનો મતલબ એમાં ઉમેરો થશે. એટલે ઉમેરો થાય તો જવાબ કેટલો મળશે, તો કે 2. તો તમારી સામે જ છે કે 2 વાર I આવે એટલે એની કિંમત શું થાય, તો કે 2. ત્યાર પછીનું, કોઈ પણ પ્રતીકનું 3 વખત કરતાં વધુ પુનરાવર્તન થતું નથી. એટલે કહેવાનો મતલબ છે અહીંયા આપણે જે મેં બધા પ્રતીક વાપરેલા છે, મોટા ભાગે I છે, L છે, X છે, તો એનું પુનરાવર્તન 3 વાર થાય માત્ર, પણ 3 વખત કરતાં વધુ થતું નથી. જેમાં મેં અહીંયા ટૂંકમાં કાઉન્સમાં હાઇલાઇટ કર્યું છે કે એવા કયા છે, તો કે V, L અને D. એનું તો ક્યારેય પુનરાવર્તન થતું જ નથી 3 વખત કરતાં વધુ. ત્યાર પછીનો મુદ્દો છે, નાના મૂલ્યનું પ્રતીક જમણી બાજુ હોય તો મોટા મૂલ્યના પ્રતીકમાં ઉમેરાઈ જાય છે.
એટલે કે નાના મૂલ્યનું પ્રતીક જમણી બાજુ હોય તો જમણી બાજુ એટલે મારી આ જમણી બાજુ થશે. તો એમાં સૌથી પહેલાં મેં લખેલા છે એક્સ અને પછી લખેલા છે 2 વાર આઈ. તો એક્સ છે તો એક્સનું એક્સ પ્રતીકની કિંમત કેટલી થશે તો કે 10. પછી 2 વાર આઈ આપેલા છે તો 2 વાર આઈની કિંમત કેટલી છે તો કે 2. તો સૌથી પહેલાં એક્સ એ કેવો પ્રતીક છે તો કે મોટો, અને 2 વાર આઈ આપેલા છે તો એ પ્રતીક કેવો છે તો કે નાનો. તો નાનો પ્રતીક જમણી બાજુએ છે અને મોટા પ્રતીક એક્સ છે એ કઈ બાજુએ છે તો કે ડાબી બાજુએ. તો જ્યારે આવી રીતે થશે ત્યારે હંમેશા શું થશે તો કે પહેલાં 10 છે, પછી નાનો પ્રતીક છે એટલે કે 2 જે હમણાં આપણે અહીંયા જોયું, અને પછી છેલ્લે મેં લખ્યું છે કે ઉમેરાઈ જશે. એટલે મતલબ નાનો પ્રતીક જમણી બાજુએ ગમે ત્યારે હોય ત્યારે હંમેશા સરવાળો થશે, એટલે કે 10 ને 2 12. ત્યાર પછી નીચે આના કરતાં વિરુદ્ધમાં તો અહીંયા શું આપેલું છે કે નાના મૂલ્યનું પ્રતીક ડાબી બાજુ હોય તો મોટા મૂલ્યના પ્રતીકમાંથી એ બાદ થશે. તો પહેલાં અહીંયા જોઈ લઈએ. પહેલાં આપેલા છે આઈ. આઈ એટલે કેટલા થશે આપણા રોમન અંકની અંદર તો કે 1. પછી કેટલા આપેલા છે એક્સ, તો એક્સ એટલે કેટલા થશે 10. એટલે અહીંયા કહેવાનો મતલબ એટલો છે કે નાનું મૂલ્ય છે એ કઈ બાજુએ છે તો કે ડાબી બાજુએ છે, અને મોટું મૂલ્ય છે એ કઈ બાજુએ છે તો કે જમણી બાજુએ છે. તો હંમેશા નાનું મૂલ્ય છે એ પહેલાં આપેલું હોય ડાબી બાજુએ તો હંમેશા મોટા મૂલ્યમાંથી એની બાદબાકી થશે, એટલે કે આ બેની બાદબાકી થશે કે 10માંથી 1 બાદ કરો એટલે કેટલો જવાબ મળશે તો કે 9. અને આઈ એક્સ બરાબર કેટલા થાય તો કે 9, જે અહીંયા આપેલા છે કે આઈ એક્સ બરાબર શું થશે તો કે 9. ત્યાર પછીનો છેલ્લો મુદ્દો છે જે માત્ર યાદ રાખવા માટે છે કે આ 3 VLD મોટા પ્રતીકની ડાબી બાજુ લખાતા નથી અને બાદ પણ કરી શકાતા નથી. માત્ર તમારી જાણ માટે આપણે આ મુદ્દો ઉપયોગમાં નહીં આવે, ખાલી તમારે યાદ રાખવાનો છે કે ખાલી જગ્યા કે ખરા ખોટાની અંદર ક્યાંય પણ જો એનો ઉલ્લેખ થાય તો, બાકી આનો ક્યાંય ઉલ્લેખ આવશે નહીં. તો ફરીથી જોઈએ. સૌથી પહેલી વસ્તુ એ છે કે પુનરાવર્તન થતું હોય તો ત્યાં હંમેશા સરવાળો થાય છે. પછી બીજો મુદ્દો એ છે કે 3 વખત કરતાં વધુ પુનરાવર્તન થશે નહીં. એના પછી નાનું મૂલ્ય જમણી બાજુએ હોય તો આપણે સરવાળો કરવાનો છે. પછી નાનું મૂલ્ય ડાબી બાજુએ હોય તો શું થશે બાદબાકી થશે. અને છેલ્લા મુદ્દામાં VL અને D આ 3 પ્રતીક એવા છે કે જે ડાબી બાજુએ લખી પણ નથી શકાતા અને બાદ પણ કરી શકાતા નથી. અને એક આ કોષ્ટક જે છે એ ખાસ યાદ રાખવાનો છે, અને કોષ્ટકના આધારે જ હવે આપણે એ વસ્તુ જોવાની છે કે આપણને કોઈ પણ સંખ્યા આપી હોય, દાખલા તરીકે 22, 23, તો એને કેવી રીતે રોમન અંકની અંદર લખવું. જો આ આવડતું હશે તો એ વસ્તુ આપણને આવડશે. હમણાં આપણે રોમન અંકની અંદર 1 થી 10 અને 20 થી શરૂ કરીને 100 સુધીના રોમન અંકનો કોષ્ટક જોયો, અને જેમાં 500 ને 1000નો પણ ઉલ્લેખ થયો છે. તો હવે અહીંયા આપણે 2 વસ્તુ આવે છે, જેમાં સૌથી પહેલી વસ્તુ છે કે સંખ્યાને રોમન પદ્ધતિમાં કેવી રીતે લખવી, અને બીજો મુદ્દો એ છે કે રોમન અંક આપેલા હોય અને એને આપણી હિન્દુ અરેબિક એટલે કે આપણી ભારતીય પદ્ધતિમાં એને કેવી રીતે લખવું. તો અહીંયા જે મુદ્દો લખ્યો છે એ સ્વાધ્યાય પોથીમાં આપણે જે રીતે આવે છે એ જ રીતે મેં ઉદાહરણો લીધા છે. તો સૌથી પહેલી વસ્તુ છે સંખ્યાને આપણે શેમાં જોવાની છે તો કે રોમન પદ્ધતિમાં. તો રોમન પદ્ધતિમાં લખવા માટે સૌથી પહેલી સંખ્યા મેં લખેલી છે 23. તો 23 જે છે એનો સીધો રોમન અંક છે નહીં, તો એને રોમન અંક આપણે બનાવવો પડે. તો બનાવવા માટે શું કરવાનું તો કે 23 છે એ 23 કઈ સંખ્યા પછી આવે તો કે 20 પછી. તો 20 પછી 23 આવે છે, એટલે 20 પછી કેટલા અંક આવે પાછળ તો કે 21, 22 અને 23, એટલે કે 3 અંક. તો 20 પછી 3 અંક આવે.
તો આપણે જે કોષ્ટક જોયો તો એમાં 20નું આપેલું છે અને 3નું આપેલું છે. તો 20 માટે કયો રોમન અંક લખવો અને 3 અંક માટે કયો લખવો, તો એના માટે આપણે કોષ્ટક યાદ રાખવો જરૂરી છે. તો 20 માટેનો રોમન અંક કયો છે? 2 વાર x. અને 3 માટેનો રોમન અંક કયો છે? 3 વાર i. એટલે આ જે આપણે 2 વાર x લખ્યા અને 3 વાર લખ્યા i, તો બેયને ભેગા કરી દો. 2 વાર x 3 વાર i, એટલે આ જે આખી સંખ્યા છે એ શું બની ગઈ? તો કે 23. એવી જ રીતે નીચેનું ઉદાહરણ છે. તો કે નીચેના ઉદાહરણમાં કેટલા છે? તો કે 27. તો 27 જે છે એ કોના પછી આવે છે? તો કે 20 પછી જ આવે છે. એટલે કે 20 પછી કેટલા આવે છે? તો કે 7. 20 પછી 7. તો 20 પછી 7 બનાવવા માટે તો 20નો રોમન અંક તો ઉપર મુજબ જ, એટલે કે ઉપર મુજબ કેટલા આવશે? 2 વાર i. ત્યાર પછી હવેનું જે છે 7. તો 7 માટેનો રોમન અંક કેટલો છે એ આપણે જોવો પડે અને પછી રોમન અંકમાંથી જોઈ અને પછી એ રીતે લખવો પડે. તો કે 7 માટેનો જે રોમન અંક છે v ડબલ વાર i. એટલે આખું ભેગું કરી દો એટલે 27 બની જશે. તો આખું ભેગું કરવા માટે 2 વાર x પછી v ડબલ i, અને આ આખું ભેગું કરો એટલે કઈ સંખ્યા બનશે? તો કે 27. ત્યાર પછીનું છે 45. તો 45 માટે 45 છે એ કોના પછી આવશે? તો કે 40 પછી આવશે. તો 40 પછી 41, 42, 43, 44 અને 45, એટલે કે કેટલા અંક આવશે? તો કે 5. 5 અંક આવશે ત્યારે 45 બનશે. તો 40 માટેનો રોમન અંક એ આપણને ખબર હોય. 40 માટેનો રોમન અંક શું છે એ આપણે પહેલાં ખ્યાલ હોય તો આપણે આગળ લખી શકીએ. તો એના માટે 40 માટેનો રોમન અંક છે XL અને 5 માટેનો રોમન અંક છે V. અને બેયને ભેગા કરી દો એટલે કે XL અને V, એટલે આખી જે સંખ્યા બની એ શું બની? તો કે 45. ત્યાર પછીનું છે 36. તો 36 જે છે કોના પછી આવે છે? તો કે 30 પછી. 30 પછી કેટલા? તો કે 6. તો 30 માટેનો રોમન અંક અને 6 માટેનો રોમન અંક બેયને ભેગા કરી દો એટલે શું બની જશે? 36. તો 30 માટેનો રોમન અંક છે 3 વાર x અને 6 માટેનો રોમન અંક છે vi. તો આખી સંખ્યાને ભેગી કરી દો 3 વાર x અને vi, એટલે શું બની જશે? તો કે 36. એવી જ રીતે 47. 47 તો કે 40 પછી. 40 પછી કેટલા આવશે? 40 પછી 7 અંક. 7 અંક આવે એટલે 47 બનશે. 40 પછી તો 40 માટેનો રોમન અંક હમણાં જ આપણે ઉપર આવી ગયો તો કે શું થાય? XL. 7 માટેનો રોમન અંક એ ઉપર આવી ગયો v ડબલ i, અને બેયને ભેગા કરી દો XL અને v 2 વાર i, એટલે આખી સંખ્યા જે બનશે એ શું બનશે? તો કે 47. એના પછી 54. તો 54 છે એ કોના પછી આવશે? તો કે 50 પછી. 50 પછી 4 અંક. તો 50ના કેટલા? 50 માટેનો રોમન અંક છે L પ્લસ 4. 4 માટેનો રોમન અંક છે IV, એટલે બેયને ભેગા કરી દો એટલે થશે L I અને V. 51. તો 51ની સંખ્યા છે એ કેના પછી આવે? 50 પછી 1. તો 50 પછી 1 આવે તો 50 માટેનો ઉપર આપેલો જ છે L અને 1 માટેનો શું આવશે? તો કે 1 વાર I. ત્યાર પછી 63. 63 માટેનો 60 પછી કેટલા થશે? તો કે 3.
અને 60 માટેનો રોમન અંક તો કે 50 માટેનો કયો છે રોમન અંક તો કે L. તો 60 માટેનો શું થશે LX. અને 3 માટેનો રોમન અંક શું છે 3 વાર I. 60 માટેનો રોમન અંક છે LX અને 3 માટેનો રોમન અંક છે 3 વાર I. તો બેયને ભેગા કરી દો એટલે એ સંખ્યા કઈ બની જશે તો કે 63 ની. એવી જ રીતે અહીંયા 29 છે. તો 29 છે એ કોના પછી આવે છે તો કે 20 પછીની સંખ્યા છે, એટલે કે 20 + 9. તો 20 માટેનો રોમન અંક છે ડબલ વાર X અને પછી આપેલા છે 9. તો 9 માટેનો રોમન અંક કયો છે તો કે IX. એટલે ભેગા જ કરેલા છે અહીંયા 2 વાર X પછી I અને X. એટલે આખી જે સંખ્યા બનશે એ કેટલાની બનશે તો કે 29. ત્યાર પછી 95. 95 એ કોના પછીની સંખ્યા છે તો કે 90 પછીની સંખ્યા છે, એટલે કે 90 + 5. 90 માટેનો રોમન અંક XC અને 5 માટેનો રોમન અંક છે V. અને ભેગા કરી દો એટલે એ સંખ્યા બની જશે 95 XCV. ત્યાર પછી 66. 60 માં કેટલા ઉમેરીએ તો કે 6 ઉમેરતા 66 થાય છે. તો 60 માટેનો રોમન અંક જે 60 માટે આપણે હમણાં જ જોયું તો કે શું આવ્યું તો કે LX અને 6 માટેનો રોમન અંક તો કે VI. એટલે આખી સંખ્યા બની ગઈ 66 LXVI. 34 30 + 4 એટલે કે 34 30 પછી આવે છે. તો 30 માટેનો રોમન અંક તો કે 30 માટેનો રોમન અંક આપણે જોઈ ગયા તો કે 3 વાર X અને 4 માટેનો IV. એટલે આખી સંખ્યા બની ગઈ 3 વાર X IV. એટલે સંખ્યા જે બની શું બની તો કે 34. ત્યાર પછી 78. 78 છે એ કોના પછીની સંખ્યા છે તો કે 70 પછીની. તો 70 પછીની સંખ્યા છે એટલે 70 માં કેટલા ઉમેરવાના છે તો કે 8. તો 70 માં 8 ઉમેરવાના. તો 70 માટેનો રોમન અંક તો 70 માટેનો રોમન અંક છે LXX અને ત્યાર પછી આવે છે 8. તો 8 માટેનો રોમન અંક છે VIII. એટલે આખી સંખ્યા આ રીતે બને LXXVIII. એટલે સંખ્યા કઈ બની તો કે 78. ત્યાર પછી 89. 80 + 9. તો 80 માટેનો રોમન અંક છે LXXX અને 9. 9 માટેનો રોમન અંક છે IX. એટલે આખી સંખ્યા જે બની 89 ની LXXX અને IX. 56. 56 માટે આવે 50 પછીની છે એટલે 50 + 6. તો 50 માટેનો રોમન અંક છે L ખાલી L અને 6 માટેનો રોમન અંક છે VI. એટલે આખી સંખ્યા બની ગઈ 50 માટે L અને 6 માટે VI. એટલે LVI. 92. તો 92 છે એ 90 પછીની સંખ્યા એટલે કે 90 + 2. પછી 90 માટેનો રોમન અંક આપેલો છે XC અને 2 માટેનો રોમન અંક છે તો કે 2 વાર I. એટલે આખી જે સંખ્યા બનશે XC અને ડબલ વાર I. એટલે જે બન્યા એ શું બન્યા તો કે 92. ત્યાર પછી આપેલા છે ખાલી 50. તો ખાલી 50 આપણે કોષ્ટકની અંદર છે જ તો કે ખાલી કોષ્ટકની અંદર શું આપેલા છે તો કે ખાલી L. એટલે 50 માટેનો શું થશે ખાલી L. તો કહેવાનો મતલબ એટલો છે કે આપણે જ્યારે સંખ્યાને રોમન પદ્ધતિમાં લખવી હોય
તો કોઈ પણ સંખ્યા હોય 100 સુધીની તો એ આપણે આ રીતે લખી શકીએ, જે તમારી નજરની સામે છે કે કેવી રીતે લખવાની છે. એટલે પહેલી વસ્તુ આપણે એ જોવાની કે એ સંખ્યા કોના પછી આવે છે, અને બીજી વસ્તુ આપણે એ યાદ રાખવાની છે કે દાખલા તરીકે અહીંયા જ છે કે 20માં 9 ઉમેરો એટલે 29 થાય. તો 20 માટેનો રોમન અંક એ આપણને ખબર હોવી જોઈએ અને 9 માટેનો રોમન અંક એ આપણને ખબર હોવી જોઈએ, તો જ આપણે એ સંખ્યાને આપણે બનાવી શકીએ. જો આપણને કોષ્ટક યાદ નહીં હોય તો રોમન અંક બનાવી શકશું નહીં. એટલે કોષ્ટક યાદ રાખવાનો અને કોષ્ટક યાદ રાખશું એટલે આ આપણા માટે સરળ છે. હવે એવી જ રીતે બાજુમાં આપણને રોમન અંક આપી દીધેલા છે, તો રોમન અંકને આપણે શેમાં લખવાના છે તો કે હિન્દુ અરેબિક પદ્ધતિમાં. અને હિન્દુ અરેબિક પદ્ધતિમાં તો કે સ્વાધ્યાય પોથી મુજબ જ મેં બધા ઉદાહરણો લીધા છે. તો જેમાં સૌથી પહેલું ઉદાહરણ છે તો કે એક્સ વી આઈ. તો અહીંયા આપણે જોઈએ તો કે ખાલી એક્સ છે એ આપણા રોમન પદ્ધતિમાં ખાલી એક્સ એટલે કેટલા થાય છે તો કે 10. ત્યાર પછી વી આઈ છે તો એ આપણે રોમન પદ્ધતિમાં કેટલા થાય છે તો કે 6. પછી હમણાં આપણે નિયમો શીખી ગયા હતા આગળ જ કે જ્યારે નાના પ્રતીકનું મૂલ્ય જમણી બાજુએ હોય ત્યારે હંમેશા શું થશે, ઉમેરાય મતલબ સરવાળો થશે. તો આ બેયનો સરવાળો કરીએ એટલે કેટલો થશે તો કે 16. એટલે આ જે છે સંખ્યા એક્સ વી આઈ અને એનો એક્સ વી આઈ એટલે કે એનો આપણે સરવાળો કરીએ તો કે કેટલો થશે તો કે 10 + 6 = 16. ત્યાર પછી લખેલા છે એક્સ એલ. તો એક્સ એલ આપણા રોમન અંકની અંદર આપેલા જ છે, એટલે રોમન અંકની અંદર આપેલા છે સીધા એના કેટલા તો કે 40. આપણે કોષ્ટક યાદ કર્યો હશે એટલે આપણને ખ્યાલ જ હશે કે એક્સ એલ એટલે કેટલા થાય. એવી જ રીતે નીચે એક્સ સી. તો એક્સ સી બરાબર એ કેટલા થાય છે તો કે 90. એ આપણે કોષ્ટકની અંદર છે જ, એટલે સીધું આપણે એ જ લખવાનું રહે કોષ્ટક પ્રમાણે જો આપ્યું હોય તો રોમન અંક. ત્યાર પછી આપેલા છે એલ વી. તો સૌથી પહેલો અક્ષર જોશું એટલે આપણે કે એલ. તો એલ બરાબર કેટલા થશે તો કે 50. રોમન અંકમાં એલ બરાબર કેટલા તો કે આપણી સંખ્યામાં 50. ત્યાર પછી છે વી. તો વી એટલે કેટલા થશે તો કે 5. એલ બરાબર 50, વી બરાબર 5 અને બેયનો સરવાળો કરીએ અને જેમ અહીંયા કીધું હતું એ જ પ્રમાણે કે નાનું મૂલ્ય છે એ કઈ બાજુએ છે, જમણી બાજુએ. એટલે કે શું થશે સરવાળો 55. ત્યાર પછી નીચે છે એક્સ સી આઈ. તો રોમન અંકની અંદર એક્સ સી બરાબર કેટલા થાય છે તો કે 90 અને રોમન અંકની અંદર આઈ બરાબર કેટલા થશે તો કે 1. તો આ બેયનો આપણે સરવાળો કરીએ તો સરવાળો કરીએ એટલે કેટલા થશે તો કે 91. 90 + 1 = 91 અને આખી જે રોમન અંક છે એક્સ સી આઈ. ત્યાર પછી નીચે રોમન અંકમાં આપણે કોષ્ટકમાં ડબલ વાર એક્સ આવે જ છે. ડબલ એક્સ એટલે કેટલા થશે તો કે 20. ત્યાર પછી આવે આઈ એક્સ રોમન અંકની અંદર. તો આઈ એક્સ બરાબર કેટલા થશે 9. તો બેયનો સરવાળો કરીએ એટલે કેટલો થશે તો કે 29. ત્યાર પછી એલ ટ્રિપલ વાર આઈ. તો પહેલા આપણે એલ લઈએ. તો એલ રોમન અંકમાં કેટલા થાય છે, ખાલી એલ બરાબર 50 અને રોમન અંકની અંદર ટ્રિપલ વાર આઈ. ટ્રિપલ વાર આઈ આવે એટલે કેટલા થશે તો કે 3. તો બેયનો સરવાળો કરીએ 50 + 3 = 53. આપણને કોષ્ટક આવડતો હશે એટલે આપણને તકલીફ નહીં પડે કે જે રીતે થતું હોય એ જ રીતે કે એલ બરાબર કેટલા ને 3 વાર આઈ હોય તો કેટલા. ત્યાર પછી નીચે છે એલ. સૌથી પહેલા એલ એટલે કેટલા થશે તો કે 50 અને આઈ એક્સ એટલે કેટલા થશે, હમણાં ઉપર જ આપણે આવી ગયું આઈ એક્સ એટલે 9. તો એલ આઈ એક્સ એલના 50 આઈ એક્સના 9 અને બેયનો સરવાળો કરીએ એટલે 59.
એટલે આપણે કોષ્ટક મુજબ ચાલશું, યાદ આપણને હશે રોમન અંક, તો આપણને આ વસ્તુ એ સરળ જ રહેશે કરવા માટે. ખાલી આપણે એ જ જોવું પડશે, અમુક રોમન અંક તો આપણને સીધા ખબર પડી જશે કે આ સંખ્યાને આ જ વંચાય, અને બાકીના રોમન અંક માટે એક એક વસ્તુ જોતું જવાનું કે આના બરાબર કેટલા ને આના બરાબર કેટલા, પછી સરવાળો કરીએ એટલે આપણને રોમન અંકનો ખ્યાલ આવે.